આ જેલી બહુ ઝાઝા મહેમાન આવવાના છે ને, આજ રવિવાર છે, લાય તને કઈ સુધારાવું. હવે મને નથી સુધારાવું, તમે સુધરી જાવ તો બસ છે, બીજું કાંઈ નથી સુધારાવું. આજ હું શાકભાજી લેવા ગઈ હતી ને, તો શાકભાજી વાળા મને છેતરી. કેમ શું થયું? કેમ છેતરી? ઈ મને કે તને તાજું શાકભાજી છે અને વાસી દૂધી દાબી દીધી. આ મને લગન પેલા છેતરો છે. ઓલા કે છોકરી રૂપાળી છે ને પતલી છે ને 5 હાથ પૂરી છે ને આવડી આવડી આખું છે ને અપ્સરા જેવી છે, ત્યાં તો તોતો ભટકાણો ભંભો સરી ગામ દેતી ક્યાંક. કોકના છોકરા સંભાળવા જરાય હેલી વાત નથી, બહુ અઘરી વાત છે. તું વળી કોના છોકરા સંભાળશો? હું મારા હાહુના છોકરા સંભાળું છું. સાસરિયામાં જે વાત વહુથી છુપાઈને થતી હોય ઈ વાત વહુને બધાયથી પહેલા જ ખબર પડે. અમે એવા પરિવારમાંથી સવી મિત્રો, મહેમાનને હસાવવા માટે અમારી પોલ ખોલવી પડે છે. એ તને કહું છું, તું કેમ મારી મમ્મીને બેઠી બેઠી નકરા સાના ઓર્ડર જ દેશો? તમે મને નહોતું કીધું જેવી તારી મમ્મી આયરે રહેતી હતી એવી મારી મમ્મી આયરે રહે છે એમ? એ તને કહું છું, કલાક પહેલા ફોન કર્યો કેમ ઉપાડતી નથી? બીજી હતી. પણ ક્યાં બીજી હતી? બીજી હતી કીધું ને. પણ ક્યાં બીજી હતી એમ કહું છું? જરૂરી કામથી સૂઈ ગઈ હતી. આવા નાવા કરજો તમે, કામ હોય ત્યારે કામમાં ન આવો. સાસરિયામાં જે વાત વહુથી છુપાઈને થતી હોય ઈ વાત વહુને બધાયથી પહેલા જ ખબર પડે. અમે એવા પરિવારમાંથી સવી મિત્રો, મહેમાનને હસાવવા માટે અમારી પોલ ખોલવી પડે છે. આવતી નહીં કોઈ દી ઘેરે, નકરો આખો દી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને વોટ્સઅપ ને એક ધારું ચાલુ કરી દીધું. આજકાલની બાઈઓ તો પતે ઠોકી છે. હવે ખાવાનું ટાઈમે જોઈએ અમારે. જવા દે તારી ઘેરે ઠેલા લઈને. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ઓય તમને એક વાત કહું? હા કે આજ હું રસોઈ કરતી હતી ને તો ખીચડી બગડી ગઈ. પણ એમાં શું કહેવાનું, એવું થયેલા રાખે. કેવું જ પડે ને, પછી તમે એમ કહો છો કે મને કઈ કહેતી નથી. એમ તો તારી યારે લગ્ન કરીને મારી આખી જિંદગી બગડી ગઈ છે. મેં કીધું કોઈ દી કઈ તને? આજકાલ તમારું બોલવાનું બહુ વધતું જાય છે હો. હે મિલન, આ વખતે બહુ વરસાદ પડે છે તો આપણે રાવણને કેવી રીતે હળગાવશું? અરે ગાંડી, આ વખતે રાવણ બળી નહીં પણ ડૂબીને જ મરવાનો છે. ઈ વાત હાસી હો, ઈ રાવણ ડૂબીને જ મરે એવું લાગે છે હો. ઈ વાત હાસી હો, ઈ રાવણ ડૂબીને જ મરે એવું લાગે છે હો. તમને મહિને કેટલા પૈસા મળે છે? અમને પૈસા જ નથી મળતા, અમારે બૂચ મારીને લેવા પડે છે. અરે મારે હવે દૂરના ચશ્મા કાઢવાની જરૂર છે. કેમ? કેમ કે હવે મને દૂરનું દેખાતું નથી બહુ. રેવા દેજો હો, એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. તમે જેને દૂરના ચશ્મા કાઢીને જોવાનું કહો છો ને ઈ કાલ મકાન ખાલી કરીને વહી ગઈ. No, no.